હવે સુરતથી કરીએ તો ઓલપાડનું અંબેટા ગામ પાણીમાં ગરકાવ, ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા, પાણીનો નિકાલ સમયસર ના થતા મુશ્કેલી વધી, ખેતરોમાં રહેલા શાકભાજીના પાકને ભારે નુકસાન, સુડા દ્વારા આડેધડ બાંધકામની પરમિશન આપવામાં આવતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોવાનો આરોપ. પાણી નિકાલના માર્ગો પર આડેધડ બાંધકામો થયા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. પહેલા સહેલાઈથી આ પાણીનો નિકાલ થઈ જતું હતું, બાંધકામોના કારણે પાણીનો માર્ગ અવરોધાયો હોવાનો આરોપ. વણકલા ગામ પાસે પાણી નિકાલ માટે કામગીરી કરવામાં આવી તો સમસ્યાનું નિવારણ થાય. અન્ય મહત્વના સમાચાર, બનાસકાંઠાના ધાનેરાની રોયલ સ્કૂલ પાસે પાણી ભરાયા. ધાનેરા સરલને જોડતા રોડ પર પાણી ભરાયા. પાણી ભરાતા ધાનેરા આગથાળા રોડને કરાયો બંધ. 30 ગામોને જોડતો રોડ બંધ થતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો ધાનેરાની રોયલ સ્કૂલ પાસે પાણી ભરાઈ ગયા, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. અને પાણી એટલા અતિશય ભરાઈ ગયા છે કે કાર પણ નીકળી શકતી નથી. ત્યારે અમારા સંવાદદાતા કિશોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિશોર, હજુ પણ પાણી ભરાયેલા છે, માર્ગ બંધ થઈ ગયો છે, હજુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા અનેક ગામોની મુશ્કેલી, પૂરી વિગત. ચોક્કસથી હિના, જે આ ધાનેરાની રોયલ સ્કૂલ પાસે પાણી ભરાયા છે, આ ધાનેરાના નેશનલ હાઈવે થી સરાલને જોડતો મુખ્ય માર્ગ છે. આ રોડ પર હજુ સુધી પાણી ભરાયેલા હોવાથી આ રોડથી નીકળવું મુશ્કેલ બન્યું છે. આ રોડ ગઈ રાતથી જ બંધ કરી દેવામાં આવ્યો હતો, કારણ કે અહીંયા પાણી ભરાઈ જવાના લીધે કોઈ વ્યક્તિ નીકળે તો કોઈ દુર્ઘટના ના બને. પરંતુ એક કાર ચાલકે આ રોડ પરથી નીકળવાનો પ્રયત્ન કર્યો હતો અને તે નીકળવામાં સફળ રહ્યો હતો, પરંતુ અન્ય કોઈ વાહનો ત્યાંથી ના નીકળે એના માટે આ રોડ બંધ કરવામાં આવ્યો છે. આ રોડ એ ધાનેરાથી આગથળાને જોડે છે. 30 જેટલા ગામો આ રોડ ઉપર આવેલા છે અને 30 જેટલા ગામોનો જે વાહન વ્યવહાર ચાલતો હોય છે આ રોડથી, તે વાહન વ્યવહાર અત્યારે તો આ પાણીના લીધે બંધ થયો છે. મહત્વની વાત તો એ છે કે આ પાણીની નિકાલની વ્યવસ્થા ન હોવાથી આ પાણીનો નિકાલ કઈ રીતે કરવો તે પણ વહીવટી તંત્ર માટે એક મુશ્કેલી ભર્યો પ્રશ્ન છે કે પાણીનો નિકાલ અહીંથી થતો નથી. હવે નિકાલ કઈ રીતે કરવો? હિના, બિલકુલ, આભાર. સમાચાર જૂનાગઢમાંથી. વિસાવદરમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો. મોટા કોટડા, માંગનાથ પીપળી, વીરપુર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી. સોયાબીન, મગફળી જેવા પાકોને જીવન દાન મળ્યું છે. અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે એએમસી પાસે ફરિયાદોનો ઢગલો થઈ ગયો. શહેરમાં 48 કલાકમાં પાણી ભરાયાની 2000થી વધુ ફરિયાદ સામે આવી. મધ્ય ઝોનમાં 108, પૂર્વ ઝોનમાં 370, પશ્ચિમ ઝોનમાં 421, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 622, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 462, ઉત્તર ઝોનમાં 198, દક્ષિણ ઝોનમાં 242 ફરિયાદ આવી. 2423 ફરિયાદ પૈકી 2033 ફરિયાદોનો નિકાલ કરાયો અને 220 જગ્યા પર હજુ કામગીરી ચાલુ છે. શહેરમાં દિવાલ અને હોર્ડિંગ્સ પડ્યાની 20 ફરિયાદ મળી. શહેરમાં કુલ 155 વોટર લોકિંગ સ્પોટ પૈકી 14 જગ્યા પર પાણી નિકાલની કામગીરી ચાલુ કરવામાં આવી છે. અમારા સંવાદદાતા પ્રણવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. પ્રણવ, અમદાવાદમાં જે આફતનો વરસાદ પડ્યો છે તે વચ્ચે એએમસી પાસે ફરિયાદોનો ઢગલો થયો છે, પૂરી વિગત. ચોક્કસ, જે રીતે અમદાવાદ શહેરમાં અવિરત 18 કલાકથી વરસાદ વરસી રહ્યો છે તેના પગલે અમદાવાદ શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે 7 ઝોનની અંદર સતત મહાનગરપાલિકાને ફરિયાદો મળી રહી છે પાણી ભરાવાની. મહાનગરપાલિકાને છેલ્લા 48 કલાકની અંદર 2000થી વધુ ફરિયાદો મળી છે પાણી ભરાવાની. ને ખાસ કરીને જે સોસાયટીઓમાં જે પાણી ભરાયા છે તેવી 137 સોસાયટીઓ છે જેની અંદર પાણીમાં ગરકાવ થઈ છે, તેમાંથી પાણી નિકાલની વ્યવસ્થા નગરપાલિકા કરી રહ્યું છે. તે પૈકી 147 પૈકી 106 સોસાયટીઓ છે જેમાં પાણીના નિકાલની કામગીરી પૂર્ણ થઈ છે. 41 સોસાયટીઓ છે જેમાં પાણીની કામગીરી નિકાલી રહી છે. તો બીજી તરફ નગરપાલિકામાં સૌથી વધુ જે ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોન એટલે જે સલકેટ, બોળકદેવ, સિલજ, બોપલ, ઘુમા, સરખેજ, વાસણા, પારડી
એ જે વિસ્તારો છે તેમાં સૌથી વધુ જે ફરિયાદો છે તે પાણી ભરાવાની મહાનગરપાલિકાના જે કંટ્રોલ રૂમને મળી છે, તેમાં મહદઅંશે જે આંકડો મળી રહ્યો છે તે પ્રમાણે કુલ 2423 ફરિયાદો મળી છે. તે અંતર્ગત 2000 ફરિયાદોનો હાલ નિકાલ પણ કરાયો છે અને 200 થી વધુ ફરિયાદો એવી છે કે જ્યાં હજુ પણ ક્યાંક પાણી ભરાયા છે. તો બીજી તરફ શહેરમાં દિવાલ પર અને હોર્ડિંગ્સ પડવાની પણ ફરિયાદો મળી રહી છે, તેવી 20 જેટલી ફરિયાદો મળી છે. બીજી તરફ શહેરમાં રસ્તાઓ પર જે ભૂવાઓ પડવા, રસ્તાઓના ધોવાણ થવા તેની પણ મહાનગરપાલિકાને ફરિયાદ મળી રહી છે. તો બીજી તરફ સૌથી વધુ અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાકમાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ શહેરના બોપલ વિસ્તારમાં નોંધાયો છે. સરેરાશ સિઝનનો સૌથી વધુ વરસાદ 18 ઇંચ અમદાવાદ શહેરમાં નોંધાયો છે. તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. યુદ્ધા ધોરણે મહાનગરપાલિકાની જે ટીમો છે હાલ કામગીરી કરી રહી છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચાર અમદાવાદમાંથી. પારસનગરમાં બિલ્ડરની ઘોર બેદરકારી, 4 બ્લોકના 48 મકાન ધરાશાયી થવાની ભીતિ. મકાન નમતા લોકો પહેરેલે કપડે જ બહાર ભાગ્યા. ગુરુવારે એક સાથે 10 વાહનો નીચે પડ્યા. લક્ષ્મી કૃપા સોસાયટીના તમામ 48 પરિવાર ઘર વિહોણા. કોર્પોરેશન કે પોલીસ કોઈ પણ મદદે ન પહોંચ્યાનો આક્ષેપ છે. વિક્રાંત સૂર્યા પાર્ટ 2 નું થઈ રહ્યું છે બાંધકામ. બિલ્ડિંગ અને બેઝમેન્ટ બનાવતા પહેલા આરસીસી વોલ બનાવી ન હોવાનો લોકોનો આક્ષેપ છે. આ ઘટના બન્યું ત્યારે અમારે એકદમ જ ઉઘાડા પગે દોડવું પડ્યું છે. અમારે બધું ઘરવાળા નોકરી છોડીને ભાગવું પડ્યું. અમારા ઘરને હજી સાંકળ બી નથી મારી. અમે લાઇટો ચાલુ મૂકીને ભાગ્યા છે. હજી બી અમારું ઘર એઝ ઇટ ઇઝ જ છે. લાઇટો ચાલુ છે, બધું જ ચાલુ છે. હવે એ લોકો ખબર નહીં આપણને પારીના હિસાબે. આના મંથનભાઈ કે હજી કોઈ અમને અત્યારે આ પરિસ્થિતિમાં હાજર થવું જોઈએ, કેમ કે એમનું કન્સ્ટ્રક્શન છે. મંથનભાઈ તો દેખાતા જ નથી. આ દિવાલ ધરાશાયી થઈ ગઈ છે તો આ બિલ્ડિંગ માં છે, બિલ્ડિંગ નહીં ધરાશાયી થાય અને શું જવાબદારી છે? આ બિલ્ડિંગ પડશે નહીં પડે અને દિવાલ ધરાશાયી થઈ તો બિલ્ડિંગ શું કરવાનું નહીં પડે? કોર્પોરેશન આવા લોકોને કામ આપે છે, આવા લોકોને કામ આપે છે તો આ તો બિલ્ડિંગ પડી છે, પછી એને જવાબદાર કોણ લેશે? એમાં કેટલા માણસો રહે છે? અમદાવાદના નારણપુરા વિસ્તારની અંદર 4 બ્લોકની અંદર 48 મકાનને સૌથી મોટી અસર થઈ છે. અત્યારે મારી પાછળનો આપ જે વિસ્તાર જોઈ રહ્યા છો, નારણપુરા પારસનગર વિસ્તારની અંદર મકાન ધરાશાયી થતા રહી ગયા છે. તમામ લોકો જે ખૂબ જ પરેશાન છે. વાહનો છે તે આપ જોઈ રહ્યા છો કે જે બિલ્ડરની સ્કીમ હતી તેમાં ધરાશાયી થઈ ગયા. અચાનક જ જે ઘટના બની તેને કારણે લોકો ડરી ગયા છે. મારી સાથે લોકો છે, તેમની સાથે વાતચીત કરીશું. બેન, આ મકાન તમારું કયું છે? અમારું છે પહેલું મકાન અમારું છે. અમે છોકરોને લઈને માંડ બહાર નીકળ્યા. કઈ પૈસા બીજો કઈશ નહીં લઈને આવ્યા. કઈ વસ્તુ બીજી બધું અંદર છે. અમે અંદર થી કેવી રીતે લેવાની જવાની જગ્યા જ નથી. પાછળની બાજુ આખું ઓટલું જ ધસાઈ ગયું બધું. એ ગુરુવારે 8:30 વાગે થયું છે. તે સારું છે તો થોડું વહેલું થયું. સાંજે સુયા પછી થયું હોત તો અમે તો બધા મળવાના હતા. અત્યારે અમારા સાધનો અંદર જતા રહેલા છે. ઘર વખરી સામાન બધો અંદર છે. પેરીએ લુગરે બહાર નીકળેલા છે. આ 3 દિવસ થયા છે. કોઈ સુવિધા અમને મળી નથી. કેટલા વાહનો છે? ટોટલ 10 જેવા વાસણો છે. વાહન હા, એક્ટિવા, બાઇક એવું બધું અંદર જતું રહેલું છે. આ તમામ જે વાહનો ગયા તેને પછી કઈ વાતચીત થઈ? તમે ક્યાંય ગયા હોય અથવા તો જે પરિસ્થિતિ? ગયા નથી. આ મારું મકાન છે. એકદમ ચાલુ હતો અને એકદમ ગટર નીકળી અને પાણી ફટાફટ થયું એટલે હું ફટાફટ મારા ઘેરથી મારા બાબલાને લઈને બહાર નીકળી ગયો. બસ કશું લેવા રહ્યો નહીં હું. એટલે સીધા આ બધાને કીધું નીકળો બસ એ જ. બીજું કોઈ તકલીફ નહીં. મારા ઘરના આગળથી સટાસટ થઈ ગયું. ખાધું તમે? ના, કશું નથી. અમારે ખાવા પીવાનું કઈ નહીં. અમારે તો ઘર આપી દે ને તો સારું રહે. અમારે પહેરીએ કપડે બહાર નીકળ્યા છે, ચપ્પલ પગર બહાર નીકળ્યા છે, એમને એમ બહાર નીકળી ગયા છે. એમના એમ જ છે. એમના એમ જ ઘરે બેરાત અહીંયા પાસે સગાવાલા હતા એમને ઘરે કેટલા દિવસ રોકાવાના? એટલે આપણે બરોબર 8:30 કલાકનો સમય હતો કે જ્યાં અચાનક જ વાહનો છે પડી ગયા, ઓટલો ધસી ગયો, મકાન તાત્કાલિક ખાલી કરવા પડ્યા તેવી પરિસ્થિતિ સર્જાઈ. આ તમામ લોકો પરેશાન થતા જોવા મળ્યા. જે મકાન છે તે મકાન ધરાશાયી થવાની ભીતિ સાથે તમામ લોકો મકાનની બહાર નીકળી ગયા છે. જોકે હજુ પણ કોર્પોરેશન દ્વારા આ જગ્યાને ભયજનક મકાન જાહેર નથી કરવામાં આવ્યા. કોઈ પણ પ્રકારની મદદ છે આ તમામ લોકોને હજુ પહોંચી નથી. તેની પાછળનું કારણ છે કે ઓન રેકોર્ડ જ આ જે ઘટના બની તેને હજુ સુધી લેવાઈ ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.